આપવા બદલ અશોક મનવર। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ જૂનાગઢની। તો જૂનાગઢ પોલીસ બેડા માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ રેન્જના નવા આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે। બિલખા રોડ પર આવેલી આઈજી ઓફિસ ખાતે તેઓનું આગમન થતા પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૂનાગઢ એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઓફિસ સ્ટાફે પુષ્પગુચ્છ આપી નવા આઈજીનું સ્વાગત કર્યું હતું। પોલીસ પરંપરા મુજબ રાજેન્દ્રસિંહ ચુડાસમાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। પદભાર સંભાળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ધરતીમાં તેમનું આ ત્રીજું પોસ્ટિંગ છે। તેઓ અગાઉ વેરાવળમાં ડીવાયએસપી અને ગીર સોમનાથમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવાનો છે। સાથે જ ગુનેગારોને કડક ચેતવણી આપતા તેમણે કહ્યું કે ગુનાહિત તત્વો એ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છોડવી પડશે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આઈજીએ નાગરિકોને પણ વિશ્વાસ આપ્યો કે તેઓ ગમે ત્યારે પોલીસનો સંપર્ક કરી શકે છે અને પોલીસ જનતાની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેશે। આજે મેં ડીએજીપી જૂનાગઢ રેન્જનો ચાર્જ સંભાળ્યો છે। મારી કારકિર્દીમાં અમારું આ વિસ્તારમાં એટલે કે સોરઠની ભૂમિમાં ત્રીજું પોસ્ટિંગ છે અને ત્રણેય મારા ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ મેં આપને જણાવ્યું એ પ્રમાણે એઝ એ ડીવાયએસપી મારું પ્રથમ પોસ્ટિંગ વેરાવળ ખાતે, એઝ એ એસપી એ જિલ્લાના પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ એસપી તરીકે ગીર સોમનાથ નામે સેવાઓ બજાવી છે અને મારું જ્યારે ડીએજીનું પ્રમોશન થયું છે અને સરકારશ્રીએ મને જૂનાગઢ રેન્જનું પ્રથમ પોસ્ટિંગ આપ્યું છે એટલે એ પણ મારું ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ થયું છે। સોરઠનો ઇતિહાસ અને જૂનાગઢ એ ઐતિહાસિક ટાઉન છે। અહીંના લોકો ખૂબ સારા છે, સમજુ છે। પોલીસનો અમારો પ્રથમ પ્રયાસ અને કાયમી પ્રયાસ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને ગુનેગારોમાં ભય। આપના માધ્યમથી હું ગુનાહિત તત્વોને જણાવવા માંગુ છું કે કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે, કાં મારી રેન્જનો વિસ્તાર છોડી દે। લોકોની સલામતી, લોકોની સેફટી અને કાયદો વ્યવસ્થાનું સુંદર પાલન એ જ અમારી પ્રાયોરિટી રહેશે। અમારા રેન્જ ડીઆઈજીથી લઈને તમામ અધિકારીઓ અમે 24 કલાક આપ લોકોની સુરક્ષા માટે ઉપલબ્ધ છીએ। અમારા મોબાઈલ નંબર પણ જાહેર છે, બધા પાસે છે। ક્યારેય પણ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ માટે કોઈ પણ નાગરિકો અમારો સંપર્ક કરી શકે છે। આભાર। તો હવે આપણે લઈશું એક નાનકડો વિરામ।